નમસ્કાર મિત્રો, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર। મેં ટાટ HS અને S મેઇન્સની તૈયારી માટે આગળ વિડીયો મૂકેલા છે। આ સિવાય આગળ હમણાં મેં આગમન નિગમન પદ્ધતિની તુલનાનો વિડીયો પણ અપલોડ કર્યો છે। આજે આપણે પૃથ્થકરણ પદ્ધતિ અને સંયોગીકરણ પદ્ધતિની તુલના વિશે આપણે જોઈશું। પૃથ્થકરણ અને સંયોગીકરણ બંને પદ્ધતિ વિશે મેં આગળના મારા વિડીયોમાં માહિતી આપેલી છે। ફરીથી તમને જો અલગ અલગ માહિતી જોઈતી હોય, પૃથ્થકરણ પદ્ધતિની અલગ, સંયોગીકરણની અલગ, તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો તો હું એની અલગ અલગ વિડીયો પણ બનાવી દઈશ। તો એની તુલના આપણે જોઈએ તો પહેલાં તો તમને પૃથ્થકરણ અને સંયોગીકરણ બંને વિશે માહિતી હોવી જરૂરી છે કે એ પદ્ધતિમાં કયા સૂત્રોનો ઉપયોગ થાય છે, કઈ બાબતોનો ઉપયોગ થાય છે। તો પૃથ્થકરણમાં મૂર્ત પરથી અમૂર્ત બાબતો તરફ ગતિ કરે છે, કેમ કે એમાં નાના નાના પગલાઓમાંથી આપણે અમૂર્ત એટલે કે જે સંકલ્પના જે વ્યાખ્યા છે એના પર આપણે જવાનું હોય છે, જ્યારે સંયોગીકરણમાં અમૂર્ત પરથી મૂર્ત બાબતો તરફનું અધ્યાપન સૂત્ર કામ કરે છે। અજ્ઞાત પરથી જ્ઞાત તરફનો અભિગમ અને સંયોગીકરણમાં જ્ઞાતથી અજ્ઞાત તરફનો અભિગમ જોવા મળે છે। પ્રત્યેક પગથિયું શા માટે લેવાયું અને યોજના સમજાતી નથી, જ્યારે સંયોગીકરણમાં પ્રત્યેક પગથિયે સાબિતીની સમજાય છે। પૃથ્થકરણમાં દરેક પગથિયાનો ક્રમ સમજાય છે, જ્યારે ક્રમ શા માટે લેવાયો તે સમજાતું નથી સંયોગીકરણમાં। પૃથ્થકરણ પદ્ધતિ લાંબી છે અને સંયોગીકરણ છે એકદમ ટૂંકી પદ્ધતિ છે। આમાં સાબિતી આકર્ષક લાગતી નથી, જ્યારે સંયોગીકરણમાં સાબિતી આકર્ષક લાગે છે। પૃથ્થકરણમાં સાબિતી ભૂલાતી નથી, કારણ કે આપણે એ સાબિતી જાતે જ આપણે સાબિત કરી છે। પૃથ્થકરણમાં સાબિતી ભૂલાતી નથી, કેમ? તો પૃથ્થકરણમાં શું હોય છે, સાધ્ય પરથી પક્ષ તરફ, આ એક એડ કરી શકો છો તમે એક મુદ્દો। આમાં સાધ્ય આપેલું હોય છે ને એની પરથી આપણે પક્ષ તરફ જવાનું હોય છે, જ્યારે સંયોગીકરણમાં જે આપણે નોર્મલ પ્રમેય આપણે લખીએ છીએ, પ્રમેયમાં શું હોય, પક્ષ આપેલો હોય અને સાધ્ય સાબિત કરવાનું હોય। તો સંયોગીકરણમાં પક્ષ પરથી સાધ્ય તરફ જવાનું, આ રિવર્સ જવાનું છે ને આ સીધું જવાનું છે, બરોબર? એટલા માટે સાબિતી ભૂલાતી નથી, જ્યારે આ જે છે એ સ્મૃતિ આધારિત છે, કોખવાનું પણ આવી જાય તો સાબિતી ભૂલાતી જાય છે। સાબિતીની રજૂઆત અટપટી છે, કારણ કે સાધ્ય આપેલું છે ને એની ઉપરથી આપણે પક્ષ સાબિત કરવાનો છે, તો આપણે અટપટી જે સળંગ મુદ્દા કહી શકાય એવી ના પણ આપી શકીએ, તો એ અટપટી હોય છે, જ્યારે આમાં એકદમ સરળ રજૂઆત હોય છે। વિદ્યાર્થીઓ જાતે વિચારતા થાય છે, જ્યારે આમાં વિદ્યાર્થીઓ જાતે વિચારતા નથી, કોખણપટ્ટીનો અવકાશ વધારે રહે છે। આ એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે, કેમ કે સાધ્ય આપેલું છે અને પક્ષ કેવી રીતે સાબિત કરવું એ વિદ્યાર્થી જાતે વિચારીને આગળ જાય છે, એટલે એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે, જ્યારે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ નથી। આમાં સમય વધારે જાય છે અને સમય ઓછો જાય છે। મૌલિકતા આવે છે, કેમ કે જાતે સાબિત કરવાનું છે તો એમાં મૌલિકતા આવે છે, જેમાં મૌલિકતાનું ઓછું સ્થાન છે, કેમ કે આ ગોખણપટ્ટી વધારે થાય છે, સ્મૃતિ આધારિત થાય છે, તો આમાં મૌલિકતા આવતી નથી। તર્ક શક્તિનો વિકાસ થાય છે, જેમાં આમાં સ્મૃતિ શક્તિનો વિકાસ થાય છે। આત્મવિશ્વાસ વધારે છે, જ્યારે આમાં અનુકરણ શક્તિ વધારે છે। સમસ્યાનું ચિંતન થાય છે અને સમસ્યાના ચિંતનની રજૂઆત થાય છે। સંશોધનલક્ષી પદ્ધતિ છે, કારણ કે એમાં સંશોધન કરવાનું છે કે જે આપ્યું નથી એના ઉપરથી જે આપેલું છે એના ઉપર આપણે જવાનું છે, કારણ કે સાધ્ય શું કહેવાય, એક પ્રકારનો શોધવાની વસ્તુ કહેવાય, એ આપેલું છે અને પક્ષ એની ઉપરથી જવાનું છે, એટલે સંશોધન લક્ષી છે અને એમાં સંશોધન રજૂઆત દર્શાવતી પદ્ધતિ છે। સાધ્યથી પક્ષ તરફ જાય છે અને પક્ષથી સાધ્ય તરફ જાય છે। કંઈક જે પોઈન્ટ બાકી રહી ગયો હતો એ અહીંયા છેલ્લે છે જ, કે સાધ્યથી પક્ષ તરફ
અને પક્ષથી સાધ્ય તરફ જાય છે. તો એક સરસ એક આખો પોઈન્ટ છે પૃથ્થકરણ સંયોગીકરણનો તફાવત. બરાબર, આનો એક સ્ક્રીનશોટ તમે જાતે પાડશો તો પણ સરસ આખી રજૂઆત છે. આટલો જ ક્વેશ્ચન છે. તો આનો પણ તફાવત પૂછાઈ શકે છે ટાટ એચએસ મેઇન્સમાં, એસ મેઇન્સમાં. બરાબર, એક આ પદ્ધતિનો જે પદ્ધતિશાસ્ત્ર કહી શકાય એનો ખૂબ જ એક અગત્યનો ટૉપિક કહી શકાય કે પૃથ્થકરણ સંયોગીકરણનો તુલના અથવા તફાવત. આ સિવાય એકલી પૃથ્થકરણ પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો એ પણ પૂછાય. સંયોગીકરણ પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જોઈ લીધો. હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા પણ જે ટૉપિક્સ જે બાકી છે હજી, કે ગણિત શિક્ષકના ગુણો છે, પાઠ આયોજન, માઇક્રો ટીચિંગ, એવા ઘણી બધી બાબતો હજી ચલાવવાની બાકી છે. માઇક્રો ટીચિંગ વિશે તો મેં આગળ પણ માહિતી થોડી આપેલી છે, અને હજી બીજા કૌશલ્યો પણ તમારે જાણવા હોય તો એનો વિડીયો પણ હું મૂકીશ. તમે કમેન્ટ બોક્સમાં તમારે કયા કયા ટૉપિક વિશે વધારે માહિતી મેળવી છે, સારી માહિતી મેળવી છે, તો એ વિશે હું ચોક્કસ એમાં પ્રકાશ પાડીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.